નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય પારડી. તો મિત્રો, આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ આસપાસ વિષયમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, પ્રકરણ 2 સાપ અને મદારી, એમાં આપણે સાપ અને મદારીની વાર્તાઓ સાંભળી, પરંતુ આજે આપણે કંઈક નવું જાણીશું. તો ચાલો જોઈએ. શું તમે જાણો છો કે આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે? તો આપણે જોઈએ કે આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારના જુદા જુદા સાપો આપણને જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. એમાંથી ફક્ત ને ફક્ત 4 જ પ્રકારના સાપ એવા હોય છે જે ઝેરી હોય છે. બાકીના સાપ ઝેરી હોતા નથી. તેઓ કોબ્રા નાગ, કાળોતરો, રસેલ વાઇપર એટલે કે ખડચીટળ, સોફ્ટ-સ્કેલ્ડ વાઇપર એટલે કે ફૂરસા જેવા સાપો ઝેરી હોય છે. અહીં આપણને એ સાપના ચિત્રો આપ્યા છે કે ફૂરસા સાપ, કાળોતરો સાપ, ખડચીટળ અને નાગ. તો એના નામો પણ આપ્યા છે કે પહેલું છે નાગ, તો એ નાગનું નામ છે કોબ્રા નાગ. નાગ એટલે કે કોબ્રા નાગ. આગળ જોઈએ કે બીજું નામ આપ્યું છે કાળોતરો. તો અહીં આ પ્રકારે કાળોતરો નાગ આપણને જોવા મળે છે. આગળ છે રસેલ વાઇપર. તો રસેલ વાઇપર એનું બીજું નામ છે ખડચીટળ. બીજું નામ શું છે? ખડચીટળ, જે અહીં આપણને ચિત્રમાં જોવા મળે છે. આગળ છે સોફ્ટ-સ્કેલ્ડ વાઇપર. સોફ્ટ-સ્કેલ્ડ વાઇપર, જેનું બીજું નામ છે ફૂરસા. બીજું નામ શું છે? ફૂરસા. તો અહીં ફૂરસા સાપ આપણને જોવા મળે છે. તો મિત્રો, આ જે સાપ છે, આ જે 4 સાપો છે એ ઝેરી હોય છે. બાકીના સાપો ઝેરી હોતા નથી. સાપને 2 પોલા દાંત હોય છે. સાપને 2 પોલા દાંત હોય છે. આપણે અંડરલાઈન કરશું મિત્રો કે સાપને 2 પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. તો મિત્રો, જ્યારે સાપ કરડે છે ત્યારે એનું જે ઝેર હોય છે એ દાંત દ્વારા આપણા શરીરમાં ફેલાય છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે. તો જ્યારે સાપ કરડે છે તો એના બચવા માટેની પણ દવા હોય. સાપના ઝેરમાંથી આ દવા બનાવવામાં આવે છે. તો સાપ કરડ્યા પછી એની બચવા માટેની દવા શેમાંથી બનાવવામાં આવે એવો પ્રશ્ન થાય છે. તો એ દવા સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે. અહીં આપણે મિત્રો અંડરલાઈન કરશું કે સાપના ઝેરમાંથી દવા બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે. તો એ દવા ક્યાં મળે છે એવો પ્રશ્ન પણ થઈ શકે છે. તો એ દવા ક્યાં મળે છે મિત્રો? તો મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં, અહીં પણ અંડરલાઈન કરશું કે તે દવા સરકારી દવાખાનામાં મળે છે. તો મિત્રો, અહીં આપણને શું જાણવા મળ્યું કે આપણા દેશમાં ઘણા બધા પ્રકારના સાપો જોવા મળે છે, પરંતુ એમાંથી માત્ર 4 સાપ ઝેરી હોય છે. તો કયા કયા સાપ? ફરી એકવાર આપણે સાપોના નામ જોઈએ. તો કોબ્રા નાગ, કોબ્રા નાગ જે અહીં આપ્યો છે. કાળોતરો, કાળોતરો જે અહીં આપણને ચિત્રમાં જોવા મળે છે. ખડચીટળ જે અહીં આપણે જોઈ શકીએ છીએ. અને ફૂરસા. આ 4 નાગો ઝેરી હોય છે. આગળ જોયું કે સાપને 2 પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર એના દાંત દ્વારા માણસમાં પ્રવેશે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની પણ દવા હોય છે. અને એ દવા શેમાંથી બનાવવામાં આવે મિત્રો? તો એ દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા આપણને ક્યાંથી મળી રહે છે? તો સરકારી દવાખાનામાં મળી રહે છે. તો આગળ જોઈશું પ્રશ્ન. મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે?
કે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? તો મિત્રો આપણે શું કહી શકીએ છીએ કે બીજા કયા લોકો પ્રાણીઓ પર નિર્ભર રહે છે? તો મદારીની જેમ વાંદડા માકડાને નચાવવાવાળા, રીંછને નચાવવાવાળા, દૂધ વેચવાવાળા, ઘોડાગાડીવાળા, ઊંટગાડીવાળા, ગધેડા રાખનાર વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. તો આ રીતે અહીં આપણે જવાબ લખી શકીએ છીએ. આગળ જોઈશું મિત્રો. સર્વેક્ષણ જે પ્રાણીઓ રાખે છે. જે લોકો પ્રાણીઓ રાખે છે. તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો. કે મિત્રો અહીં સર્વેક્ષણ કરવાનું થાય છે કે તમારી આસપાસમાં રહેલા લોકો સાથે વાત કરવાનું કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી, આ રીતે લોકો પ્રાણીઓ રાખે છે. તો પ્રશ્ન છે, તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો. તો મિત્રો તમારે અહીં કે તમારી આસપાસ જ્યાં પણ પ્રાણીઓ હોય ત્યાં તમારે પૂછવાનું રહેશે કે તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામો અહીં લખવાના રહેશે. કેટલા પ્રાણીઓ છે એ પણ લખવાનું રહેશે. તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે કે નહીં એ પણ અહીં લખવાનું રહેશે. હવે મિત્રો આગળ જોઈશું કે તેની સંભાળ કોણ રાખે છે. તો તમે જ્યાં આસપાસ એવો પ્રશ્ન પૂછશો કે જ્યાં પ્રાણીઓ હોય તો એની સંભાળ કોણ રાખે છે એનું નામ પણ જવાબમાં લખવાનું રહેશે. તે પ્રાણીઓ શું ખાય છે? તો જે પ્રાણીઓ રાખેલા છે એ પ્રાણીઓ ખાય શું એ પણ લખવાનું છે. શું પ્રાણીઓ ક્યારેક બીમાર પડે છે? તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે? એ પ્રશ્નનો જવાબ પણ લખવાનો રહેશે. કે કોઈવાર પ્રાણીઓ બીમાર પડે પણ છે કે જ્યારે બીમાર પડે ત્યારે પાળનાર વ્યક્તિ પશુઓના ડૉક્ટરને બોલાવીને તેનો ઈલાજ પણ કરતો હશે. તો એ પ્રશ્ન પૂછીને અહીં લખવાનો રહેશે. થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરો. તો એના આધારે વધારે પ્રશ્ન બનાવી ચર્ચા થઈ શકે છે. તો મિત્રો અહીં જે પ્રશ્ન આપ્યા છે એનો જવાબ તમે તમારી નોટબુકમાં સર્વેક્ષણને આધારે લખવાનો રહેશે. આગળનો પ્રશ્ન, તમારા પ્રોજેક્ટ પર અહેવાલ બનાવો અને વર્ગમાં તેનું વાંચન કરો. કે એનું પ્રોજેક્ટ બનાવી એના દ્વારા એનો અહેવાલ બનાવવાનો હોય છે અને તેનું વર્ગમાં વાંચન કરવાનું રહેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હાલમાં તમે અહીં સુધીના પ્રશ્નો અને એના જવાબ લખશો. તો મિત્રો અહીં આપણો પ્રકરણ 2 પાઠ 2 સાપ અને મદારી પૂર્ણ થાય છે. તો પાઠ્યપુસ્તકમાં આપેલા જે પ્રશ્ન છે તો પાઠ્યપુસ્તકના પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં જવાબ સાથે લખવાના રહેશે અને બાકીના પ્રશ્ન જે અહીં આપ્યા છે એ નોટમાં લખવાના રહેશે, જે તમે સુંદર અને સ્વચ્છ રીતે લખશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.